તમને ખેંચીને અહીંયા લાવ્યું છે. એટલે કેમ? દયારામભાઈ પણ કહે છે ને કે જગત જપે નૃપ નામ રહ્યો જશ સગડે ફેલી. જગત જપે નૃપ નામ રહ્યો જશ સગડે ફેલી, પણ પટરાણીનું નામ રહે જે રહે રંગ મહેલી. દયારામભાઈ શું કહે છે કે કોઈ દેશનો મોટો રાજા હોય તો એ રાજાના ગુણગાન જગતના બધા લોકો કરી શકે, કારણ કે રાજાને રોજ જોતા હોય, એને સાંભળતા હોય. રાજા જે બહુ પ્રસિદ્ધ છે, બહુ જાણીતો છે, લોકોની વચ્ચે આવે છે અને બધા એને જુએ છે, જાણે છે, તો રાજાના ગુણગાન તો બધા લોકો કરી શકે, પણ રાણીના ગુણગાન જલ્દી કોઈ કરી ન શકે. રાણીના સ્વરૂપનું વર્ણન તો એ જ કરી શકે કે જેને રાજાએ પોતાના અંતઃપુરમાં આવવાની આજ્ઞા આપી હોય. તો કહેવાય શ્રી ગોવર્ધનનાથજી તો રાજા છે અને એના ગુણગાન તો જગતના બધા લોકો કરે અને બધા લોકો કરી પણ શકે, પણ શ્રી વલ્લભ તો સ્વામિનીજી રૂપા છે અને વલ્લભના ગુણગાન તો એ કરી શકે કે જેને શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના અંતરંગ માની પોતાના અંતઃપુરમાં પ્રવેશ આપ્યો હોય. અને માનજો કે આ વજધામનો બાગ નથી, આ તો પ્રભુ તમને જોઈને બાગ થઈ ગયા છે, માટે તમને અંતઃપુરમાં પ્રવેશ આપ્યો છે. આ પ્રભુનું અંતઃપુર છે, રાણીવાસ છે કે જેમાં વલ્લભના ગુણગાન થઈ રહ્યા છે અને માટે ત્યાં પ્રવેશ આપ્યો છે. એટલે હરિયાજી કહે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે. વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે, ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાઓ યહ દે. એવી અનન્યતા, એવી દૃઢતા. આ શ્રી હરિરાય મહાપ્રભુજીની જ્યારે આ કડીને સાંભળીએ તો એવું લાગે કે જાણે કોઈ વિયોગિની હોય, કોઈ વિપ્રયોગિની હોય, કોઈ પ્રોષિત ભર્તુકા હોય અને જે રીતે એના પ્રિયતમ માટે વિયોગ કરે એવો વિયોગ આપણને આ પંક્તિની અંદર દેખાય. શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે. અને કહેવાય સંયોગની વાત આની અંદર નથી, આની અંદર પ્રગાઢ વિપ્રયોગની વાત છે. એટલે કેમ? સાહિત્યકારો આપણને કહે કે જ્યારે સંયોગ હોય તો સંયોગમાં તો જ્યાં આપણા પ્રિયતમ ઊભા હોય ને એની અંદર પ્રિયતમના દર્શન થાય, પણ વિપ્રયોગની એ વિશેષતા છે કે સંયોગમાં તો પ્રિયતમમાં પ્રિયતમના દર્શન થાય અને વિયોગની અંદર તો આપણા પ્રિયતમની એક એક વસ્તુની અંદર આપણને પ્રિયતમની ઝાંકી થાય, એક એક તત્વની અંદર પ્રિયતમના દર્શન થાય. જ્યાં જોઈએ ત્યાં પ્રીતમ ખેલતા દેખાય, જ્યાં જોઈએ ત્યાં પ્રીતમ વિચરણ કરતા દેખાય. એ વિપ્રયોગની પરમ અવસ્થા છે અને વિપ્રયોગની પરમ અવસ્થાનો અનુભવ માનો શ્રી હરિરાય મહાપ્રભુજી આ કડીમાં કરી રહ્યા છે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો. એવી દશા વિપ્રયોગની, એવી દશા કે શ્રી વલ્લભ આપના દર્શન ક્યારે થશે, શ્રી વલ્લભ આપ સામે ક્યારે પધારશો. એક એક ક્ષણ શ્રી વલ્લભના વિયોગમાં જાણે શ્રી હરિરાયજીના શ્વાસ રૂંધાતા હોય અને એવી અવસ્થા જ્યારે પહોંચે ત્યારે એ અવસ્થામાં શું થાય કે હૃદયમાં છુપાયેલા પ્રિયતમ, હૃદયની અંદર છુપાયેલા પ્રિયતમ જ્યાં દૃષ્ટિ કરે ત્યાં સામે એને દર્શન આપે. કારણ કે પ્રિયતમ કે જેની સાથે પ્રેમ થયો છે એની એક છબી આપણા હૃદયની અંદર પણ હોય છે અને હૃદયની અંદર જે પ્રિયતમનું ભાવાત્મક સ્વરૂપ બસેલું હોય છે એ આપણા હૃદયની એક એક પીડાનો અનુભવ કરતું હોય છે. અને જ્યારે પ્રિયતમના નામને રટતા રટતા, પ્રિયતમનું સ્મરણ કરતા કરતા એ અવસ્થા આવી જાય કે અંદર રહેલા સ્વરૂપને લાગે કે હવે જો આને દેખાયો નહીં, હવે જો મેં એને દર્શન ના આપ્યા તો આના પ્રાણ નહીં રહે. અને આના પ્રાણને ટકાવવા માટે થઈ એ હૃદયમાં રહેલું ભાવાત્મક સ્વરૂપ એ જીવ જ્યાં દૃષ્ટિ કરે ત્યાં સામે દર્શન આપે. અને એ જ અવસ્થા માનો શ્રી હરિરાય મહાપ્રભુજી અનુભવ કરી રહ્યા છે કે વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં એ. કે વલ્લભ રટતા રટતા એ અવસ્થા આવી ગઈ, શ્રી વલ્લભ વલ્લભનું સ્મરણ કરતા એ અવસ્થા આવી ગઈ કે હવે તો જ્યાં જોઉં છું ત્યાં શ્રી વલ્લભના દર્શન થાય છે. અને કોઈ કહ્યું પણ છે ને કે લફ્ઝે મોહબ્બત કા અદના ફસાના હૈ, लफ्ज़े मोहब्बत का अदना फसाना है, सिमटे तो दिले आशिक और फैले तो जमाना है. लफ्ज़े मोहब्बत का अदना फसाना है. આ પ્રેમની વાત પણ એવી છે કે જ્યારે પ્રેમ સંકુચિત થાય તો હૃદયમાં આપણા પ્રીતમ બનીને આવી જાય અને જ્યારે એ વિસ્તૃત થાય તો આખી દુનિયા પ્રીતમ રૂપ દેખાય. અને એ જ અનુભવ શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે કે જ્યારે નેત્ર બંધ કરે તો એ જ પ્રીતમ આ વિશ્વમાંથી સમટી અને હૃદયમાં ભાવાત્મક સ્વરૂપે વિરાજમાન થઈ જાય. અને જ્યારે નેત્ર ખોલે તો એ જ હૃદયમાં પધારેલા પ્રીતમ આ જગત રૂપે જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં હરિયાજીને દર્શન આપે છે. અને માટે તો કહે કે શ્રી વલ્લભ શું છે, વલ્લભનું તત્વ શું છે? અને માટે તો કહે
श्री वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ ये इन्हीं छाड़ और ही भजे तो जल जाओ वह देह श्री वल्लभ जल जाओ वह देह वल्लभ वल्लभ रटत हो जहाँ देखो तहाँ इन्हीं छाड़ और नहीं भजे तो जल जाओ यह देह श्री वल्लभ जल जाओ वह देह श्री वल्लभ जल जाओ वह देह श्री वल्लभ जल जाओ वह देह। કોઈએ હરિયાજીને પૂછ્યું કે પ્રભુ એ તો પુરુષોત્તમ છે અને જો વલ્લભ પણ પુરુષોત્તમ છે અને રસ છે તો રસ પાત્ર વિના ન મળે. કોઈ પણ તમને કોઈક રસ આપે તો તમે પાત્ર લઈને ન આવ્યા હોય તો એ રસને ઝીલી ન શકો. પાત્ર વિના રસ ન મળે. તો કહેવાય કે જેમ વલ્લભ પણ રસો વૈશ્ય છે તો એ રસને ઝીલવા માટેનું પાત્ર કયું લેવાય? તો હેરાય મહાપ્રભુજી કહે કે વલ્લભ રૂપી રસને જો ઝીલવું છે તો એ ઝીલવા માટે પાત્ર કયું? તો હેરાજી કહે કે જો બ્રહ્મને પાત્ર બનાવો તો ભગવાન મળે. શું કહ્યું? બ્રહ્મને પાત્ર બનાવો તો શું મળે? ભગવાન. જો બ્રહ્મને પાત્ર બનાવો તો ભગવાન મળે. જો ભગવાનને પાત્ર બનાવો તો પુરુષોત્તમ મળે. ધ્યાનથી સમજો આ વસ્તુને. બ્રહ્મને પાત્ર બનાવ્યો, બ્રહ્મના ભાવને હૃદયમાં ધારણ કર્યું તો બ્રહ્મને જાણશો. બ્રહ્મને પાત્ર બનાવ્યું તો કોણ મળ્યા? ભગવાન. બોલે ભગવાનને પાત્ર બનાવશો તો પુરુષોત્તમ મળશે. બોલે પુરુષોત્તમને પાત્ર બનાવશો તો યશોદો સંગ લાલિત મળશે. યશોદો સંગ લાલિતને પાત્ર બનાવશો તો ગોપીજન વલ્લભ પ્રભુ મળશે. અને ગોપીજન વલ્લભ પ્રભુને પાત્ર બનાવશો તો પછી વલ્લભ પ્રભુ મળશે. આ જો આટલી પડતો જ્યારે ખુલશે ત્યારે વલ્લભ સુધી પહોંચાશે. અને એની અંદર જ્યારે બ્રહ્મને જાણ્યા, બ્રહ્મના ભાવને સ્થિર કર્યો અને બ્રહ્મને પાત્ર બનાવ્યું તો કોણ મળ્યા? ભગવાન. ભગવાનને પાત્ર બનાવ્યું તો કોણ મળ્યા? બોલે પુરુષોત્તમ. પુરુષોત્તમને પાત્ર બનાવ્યું તો કોણ મળ્યા? બોલે યશોદો સંગ લાલિત. યશોદો સંગ લાલિતને પાત્ર બનાવ્યા તો કોણ મળ્યા? બોલે ગોપીજન વલ્લભ. અને ગોપીજન વલ્લભને જ્યારે પાત્ર બનાવ્યા ત્યારે શ્રી વલ્લભ મળ્યા. આ વલ્લભ એમને મળતા નથી. આ વલ્લભ એક એક જ્યારે પડતો ખુલવા જાય ત્યારે એ પરમ રસનો અનુભવ થાય. જ્યારે એ ખાંડને હલાવતા જાઓ ત્યારે એ ચાસની જેમ પડે ને, બરાબર એવી રીતે એ બ્રહ્મના તત્વને હલાવતા જાઓ એમ કરતા કરતા એ પરમ અવસ્થામાં શ્રી વલ્લભ મળશે. અને એટલા માટે કહ્યું શ્રી વલ્લભ રટત હો જહાં દેખો તહાં એ. અને વલ્લભ કરતા એવી અવસ્થા થઈ ગઈ કે જ્યાં જોઉં ત્યાં મને વલ્લભ દેખાય. જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં નિશાની આપની. એ જ વાત અહીંયા આર્યાજી કહે છે કે જ્યાં જ્યાં જોઉં મને મારા પ્રિયતમના દર્શન થાય. યા પછી મારા આંખોને એવી ટેવ પડી ગઈ છે કે પ્રિયતમ સિવાય બીજું કંઈ જોઈ શકતી નથી. યા આંખોને એવી ટેવ પડી છે કે જ્યાં પડે ત્યાં પ્રિયતમને ગોતી લે છે. જ્યાં પડે ત્યાંથી પ્રીતમના દર્શન એને થઈ જાય છે. એવી ટેવ મારી આંખોને પડી ગઈ છે. અને માટે તો કહે કે શ્રી વલ્લભ રટત હો જહાં દેખો તહાં એ. જહાં જોઉં ત્યાં સામે ઉભા હોય. માનો વલ્લભ કરતા કરતા શ્રી હરિરાયજીને દર્શન આપવાની એવી ટેવ વલ્લભને પડી ગઈ છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. શ્રી વલ્લભનું નામ લેતા લેતા શ્રી વલ્લભની ટેક કેવી છે કે જે એને યાદ કરે વલ્લભ એને ક્યારે ન છોડે. અને જ્યારે હરિરાય મહાપ્રભુજીના મુખથી એટલી વાર વલ્લભ રટત હું જહાં દેખું તહાં એ વલ્લભ જ્યારે હરિરાયજી રટે છે તો શ્રી હરિરાયજીને દર્શન આપવા માટે વલ્લભ એવા વ્યાકુલ થઈ ગયા છે કે હરિરાયજી જ્યાં જુએ ત્યાં વલ્લભ સામેથી આવીને ઊભા થઈ જાય છે.
આ પરમ પ્રેમની અવસ્થા માનો શ્રી હરિરાય મહાપ્રભુજી આ અનુભવ કરી રહ્યા છે. આ વલ્લભ સાખીઓને સાધારણ સમજતા નહીં. આ એક એક સાખી એ પરમ પ્રેમની અવસ્થા છે. આ વલ્લભ સાખી ચાહે આપણને બજભાષામાં આપી દીધી, કારણ બજભાષામાં એટલે આપી દીધી હશે કે સંસ્કૃતમાં આપીશ તો એવો કયો વિદ્વાન ક્યાંથી મારે ગોતવો કે જેનો અર્થ સમજાવી શકે. અને આ સાખીઓ પણ એવી બધી છે, આ ખરેખર સાચા અર્થમાં સાખી બનીને હરિરાય મહાપ્રભુજીએ પ્રેમ રસ આપણને પાયો જ છે. અને પ્રેમની એક એક અવસ્થાને, પ્રેમની ગહેરાઈને આ વલ્લભ સાખીઓ છે ને, આ સરોવર છે, પણ આ સરોવર એવો નથી કે આ પારથી પેલે પાર જવાનું. આ સરોવર એવો છે કે જેમાં ભીતર અને ભીતર જવાનું છે, એનો અંત ક્યારે પણ આવતો નથી. એવા સરોવરમાં આપણને હરિરાયજી લઈ જાય છે કે એવી અવસ્થા થઈ ગઈ કે જ્યાં જુએ છે હરિરાયજી અને વલ્લભ વ્યાકુલ થઈ જાય છે એમને દર્શન આપવા માટે, વલ્લભ વ્યાકુલ થઈ જાય છે એમના મુખને જોવા માટે, અને સામે આવીને વિરાજમાન થાય. માટે કહે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે, ઇન્હે છાડ ઓર હી ભજે તો જર જાવો યહ દે. અને હરિરાયજીની તો એટલી અનન્યતાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે કે જો શ્રી વલ્લભ સિવાય મારો ઓર કોઈ પણ આશ્રય થાય અને વલ્લભ સિવાય કદાચ મારી આશક્તિ ક્યાંક થાય તો હે પ્રભુ એવી કૃપા કરજો એ જ ઘડીએ મારો દેહ બળીને રાખ થઈ જાય. એ જ ઘડી એવી કૃપા કરજો કે આ દેહ નષ્ટ થઈ જાય. કારણ કે આ દેહ, આ મન, આ ઇન્દ્રિય, આ આત્મા મેં મારા વલ્લભના નામે લખી દીધી છે. અને જ્યારે મેં મારા વલ્લભના નામે મારું સર્વસ્વ લખી દીધું છે તો મારી કોઈ પણ વસ્તુ હવે આ જગતના કામની રહી નથી. ને જો જગતમાં વિનિયોગ થવાનો હોય તો એવી કૃપા કરજો કે આ દેહ એ જ ક્ષણે બળીને રાખ થઈ જાય. એ પરાકાષ્ઠાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી આ પંક્તિની અંદર કહે છે કે ઇન્હે છાડ ઓર ભજે તો જર જાઓ યહ દેહ. કે આ દેહ શું કામનો કે શ્રી વલ્લભને છાડી હું જો કોઈ એવી કૃપા કરવા શ્રી વલ્લભને છોડી મારો આશ્રય હું વિચાર પણ કરું, મારા દેહની અંદર, મારા મનમાં ગંધ માત્ર પણ આવે તો પણ પ્રભુ એવી કૃપા કરજો કે આ દેહ બળીને રાખ થઈ જાય. એ જ વિનંતી હરિરાય મહાપ્રભુજી કરી, કારણ કે આ પ્રેમની પરમ અવસ્થા છે, આ પ્રેમની અલગ કોઈ ગતિ છે. અને એટલા માટે તો કહે કે જુઓ તો ખરા, બીજા બધા જીવોને જ્યારે ભટકતા જુએ તો હરિરાય મહાપ્રભુજીને લાગે કે શ્રી વલ્લભ જેવું, શ્રી મહાપ્રભુજી જેવું કલ્પવૃક્ષ આપણને મળ્યું છે અને આપણે ક્યાં ભટકીએ છીએ. અને વર્ણન કરતા ચોથી પંક્તિની અંદર હરિરાયજી કહે देवी देव आराधिके भूलो सब संसार, वल्लभ नाम नौका बिना कहो उतरो पार, श्री वल्लभ कहो उतरो पार. देवी देव आराधिके भूलो सब संसार, वल्लभ नाम नौका बिना कहो को उतरो पार, श्री वल्लभ कहो को उतरो पार, श्री वल्लभ कहो को उतरो पार, श्री वल्लभ कहो को उतरो पार. હરિરાયજી કહી રહ્યા છે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. કહેવાય કે એકવાર પુષ્ટિ જીવો થયા, શ્રીનાથજી બાવાનો આશ્રય કર્યો, પુષ્ટિ પદ પર આવ્યા. દિવ, દેવી અને દેવ બંનેમાં દિવ ધાતુ છે. અને દિવ એટલે શું કે જે પ્રકાશિત કરવા વાળું, જે ચકાચોંધ કરવા વાળું. અને ચકાચોંધ કરવા વાળું એટલે શું કે જેનો આશ્રય કર્યો એને છોડી જ્યાં ચકાચોંધ કરવા વાળી વસ્તુ દેખાય કે આ કરીશ તરત ફલ મળી જશે, આમ કરીશ તરત ફલ મળી જશે, આમ કરીશ મારો મનોરથ પૂરો થઈ જશે, આમ કરીશ મારો આશ્રય દ્રઢ થઈ જશે, તો કહે કે જેના થઈને એના ન થયા તો પછી જેની પાસે ગયા એ આપણો શું ભરોસો કરશે?
હા, એ પણ શું કહેશે કે જેનો થયો, જેના ચરણોમાં એના રહેવાનું તે કમિટમેન્ટ કર્યું, જેના ચરણોમાં રહેવાના તે પ્રતિજ્ઞા લીધી, જેની પાસે પ્રતિજ્ઞા લીધી એનો થઈ શક્યો નથી, તો અમારો શું થશે? અને માટે તો કહે કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. આ જગતમાં ક્ષણિક કામના માટે થઈ, લૌકિક કામના માટે થઈ આપણા મૂળને ભૂલ્યા, અને મૂળને ભૂલી શાખાઓને સિંચવા માટે, એ ડાલીઓને સિંચવા માટે આપણે ભાગ્યા, ત્યારે આપણે આપણા લક્ષ્યને ચૂકી ગયા. જો આશ્રયની વાત અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને આશ્રય કોને કહેવાય? એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. એક વૃક્ષ છે, બરાબર? એક મોટું વૃક્ષ છે, તો વૃક્ષનું મૂળ શું ક્યાં છે? બોલે જમીનની અંદર. ક્યાં છે? બોલો તો ખરા. બહુ સરસ. હવે આખા વૃક્ષને શું એનું મૂળ દેખાય છે? હા, ક્યાં તો બાળો નથી દેખાતું, બરાબર? પણ જે થડ છે ને, એ થડને ખબર છે કે મારા રૂટ આ ભૂમિની અંદર છે અને બહુ જ મજબૂત છે, બહુ જ સ્ટ્રોંગ છે. હવે એ થડની ઉપર મોટી મોટી ડાળીઓ છે, બરાબર? હવે એ ડાળીઓએ મૂળને જોયા નથી, એમને એમ લાગે છે કે અમારું મૂળ કોઈ છે તો આ થડ છે. એ મોટી મોટી ડાળીઓમાંથી બીજી શાખાઓ નીકળે છે, અને બીજી શાખાઓને એમ લાગે છે કે આ જે વૃક્ષની ડાળીઓ છે ને એ અમારું રૂટ છે, એ અમારું મૂળ છે. એ બીજી શાખાઓમાંથી બીજી નાની નાની ટહેનીઓ નીકળે છે. એ ટહેનીઓને લાગે છે કે આ જે ડાળીઓ છે ને એ જ અમારું મૂળ છે. અને નાની નાની ડાળીઓ ઉપર લટકેલા છે પાંદડા, અને જે નાની નાની ડાળીઓ પર પાંદડા લટકેલા છે એ પાંદડાઓને એમ લાગે છે કે આ નાની નાની ડાળીઓ છે ને એ જ અમારા મૂળિયા છે. એ પાંદડાઓએ જાણ્યું નથી કે અમારા મૂળ તો જમીનની અંદર છે, અને એટલા બધા મજબૂત છે કે મોટા મોટા ઘર રસ્તામાં આવે તો એ દિવાલોને પણ તોડી નાખે એવું સામર્થ્ય એ મૂળિયાની અંદર છે. પણ એ નાના નાના પાંદડાઓને ખબર નથી, અને નાના નાના પાંદડાઓ જે નાનકડી એક પેલી ડાલીમાં લટકેલા છે એને જ પોતાના મૂળ માની બેસે છે, અને એ અલ્પ આશ્રયનો આશ્રય કરી બેસે છે. એટલે થાય છે શું? જરાક પવન આવે, અને પવન આવે ત્યારે શું હલે છે? આમ થડ હલે છે, મોટી ડાળીઓ હલે છે. વધારે હલે છે કોણ? પાંદડા. અને પાંદડા હલતા આપણને દેખાય છે, પણ એ પાંદડા હલતા નથી, એ ભયથી થરથર કાંપે છે. એ ભયથી થરથર કાંપી રહ્યા છે. બોલે કેમ? કારણ કે એમને ખબર નથી કે મારો આશ્રય કોણ છે. એમને ખબર નથી કે મારું મૂળ શું છે. એને ખબર નથી કે મારા મૂળિયા કોણ છે. એ નાનકડી ડાળીમાં જે લટકેલો છે એ નાનકડી ડાળીને જ પોતાનો રૂટ માની બેઠો છે. એ નાનકડી ટણખલીને એ પોતાનું આશ્રય માની બેઠો છે. અને માટે જ્યારે થોડુંક પવન પણ આવે અને વૃક્ષને જોઈને પેલું પાંદડા આમ 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 હલે, આપણને હલતા દેખાય પણ એ હલતા નથી, ભયથી ધ્રુજી રહ્યા છે કે હવે અમે પડ્યા, હવે અમે પડ્યા. અને આવું જ આપણી સાથે પણ થાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા મૂળિયા કોણ છે. અને મૂળિયા કોણ છે ભૂલી જે નાનકડી ડાલખી પર આપણે લટકેલા હોઈએ છીએ ને એ ડાલખીને જ પોતાના મૂળિયા માની લઈએ છીએ. અને નાનકડી ડાલખીને આપણા મૂળિયા માની લઈએ છીએ. એટલે જ્યારે લૌકિક કસોટીની આંધી ચાલે ત્યારે આપણે થરથર ધ્રુજવા લાગીએ છીએ, આપણે કાંપવા લાગીએ છીએ, આપણે ભયભીત થઈ જઈએ છીએ. તો અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે કે જો અલ્પનો આશ્રય કરીને રહેશો તો સદા અલ્પ રહેશો, પણ મહતનો આશ્રય કરશો તો ભવસાગરથી તરશો. અને માટે અહીંયા કહે કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કો કહો ઉતર્યો પાર. કે આ બધા પુષ્ટિ જીવો કેટલી જગ્યાએ ભટકીને છેલ્લે હારીને થાકીને શ્રી વલ્લભના શરણે આવે. આખી દુનિયામાં શિવલ્લભાધીશ આખી દુનિયામાં ભટકીને છેલ્લે શ્રી વલ્લભના શરણોમાં આવે. એટલે કહે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, પર વલ્લભ નામ નૌકા બિના કો કહો ઉતર્યો પાર. આપણી દશા કેવી છે? પેલા સમુંદરની વચ્ચે એટલી નાનકડી જગ્યા છે કે જ્યાં ખાલી આપણે ઊભા રહેવાનો સ્થાન હોય, બરાબર? આપણે એકલા ઊભા હોઈએ અને સામે પ્રભુ છે, આ તરફ જગત છે. જગતના લોકોએ આપણી ઉપર દોરડા નાખેલા છે,
અને પોતાની તરફ ખેંચી રહ્યા છે, પણ આપણે જવા માંગીએ છીએ સામે પાર. અને એવા સામે પાર જવાવાળા ઈચ્છાવાળા વૈષ્ણવને જ્યારે એક નાનકડી નૌકા તરતી તરતી દેખાય અને લાગે કે નૌકાનો આશ્રય કરી લે તો સામે પાર પહોંચે, અને નૌકાનો આશ્રય ન કરી શકે તો આ જગતના લોકો ખેંચીને પાછો એની પાસે લઈ જશે. બરાબર? હવે વલ્લભ નામ નૌકા, અને વલ્લભના નામની નૌકા એટલે શું? મેં પહેલાં બી પ્રવચનો ઘણી વાર કહેતો હોઉં છું. નૌકા એટલે શું? નૌક શું છે? વલ્લભ નામ નૌકા બિના કો કહું ઉતર્યો પાર. અને વલ્લભના નામની નૌકા એટલે શું? એવા નૌક કે જે આપણને ભવસાગરથી તારે, અને એ વલ્લભનું નામ જ એ નૌકને આપે. હવે પુષ્ટિ માર્ગમાં ક ક ક આવતું એવા કયા કયા શબ્દો છે? કોણ? હા, કથા, પછી કીર્તન, કંઠી, પછી કોણ? કૃપા, પછી કાલિંદી, કૃષ્ણ, કર્મ, કાયા, કરુણા, કૃપા એક જ અર્થમાં આપણે લઈએ. કક્ષા, શું? કર, શું કર? હાથ. તો 9 ક પુષ્ટિ માર્ગને એવા છે કે જે 9 ક ભેગા થાય એટલે નૌકા બને, અને 9 ક ભેગા થાય તો આ પારથી પેલે પાર શ્રી વલ્લભની કૃપાથી પહોંચાય. અને આ 9 ક શ્રી વલ્લભની કૃપાથી મળે. સૌથી પહેલા કહ્યું કૃપા શું છે? હવે જુઓ, વલ્લભના નામની નૌકા લઈને વલ્લભ આવ્યા તો ખરા, બરાબર? વલ્લભ આવ્યા તો ખરા, પણ વલ્લભ આપણને નૌકામાં ક્યારે બેસાડે? આપણી ઈચ્છા હોય તો, કે એમની કૃપા હોય તો? મને પહેલું કહેશું એમની કૃપા, બરાબર? હવે નૌકાની અંદર આપણે બેઠા અને આપણે કહીએ કે જ્યારે વલ્લભ વલ્લભ રટત હો, એટલે કે એ વલ્લભના કે જે નૌકા લઈને આવ્યા છે એ પાર લઈ જવાના છે. તો આપણે કહીએ કે એ પાર ક્યારે લઈ જાય? કે જ્યારે આપના ગુણગાન કરીએ. તો જ્યારે એમના ગુણગાન કરીએ તો એ કહેવાય કીર્તન. શું કહેવાય? તો એના ગુણગાન કરીએ એ કહેવાય કીર્તન, અને કહીએ કે કંઈક આપ પણ આજ્ઞા કરો, અને એ આજ્ઞા કરે એ કહેવાય કથા. એ પણ વલ્લભ કૃપા કરીને આપે. કૃપા, કીર્તન, કથા. અને નૌકા જ્યાં તરી રહી છે એ કયું? જે વહી રહ્યા છે કોણ છે? કાલિંદી. અને જેમ જેમ નૌકા આપણી આગળ જતી જાય અને આપણે ખૂબ એમની સેવા કરવા પ્રયત્ન કરીએ, એમના પ્રયત્ન કરીએ કે એ પ્રસન્ન આપણાથી થાય, અને આપણાથી પ્રસન્ન થશે તો નૌકા જલ્દી ચલાવશે, અને નૌકા જલ્દી ચાલશે તો આપણે આપણા પ્રીતમ પાસે જલ્દી પહોંચીશું. તો જે નૌકા ચલાવી રહ્યા છે એને પ્રસન્ન કરવા માટે એને ગમતું આપણે કરીએ એને કહેવાય કલા. શું કહેવાય? કે આપણા પ્રિયને વધારે અનુકૂળ આવે એ કરવું એ કહેવાય કલા, અને એને રીઝવીએ તો એ જલ્દી જલ્દી નૌકા ચલાવે. એટલે ચોથો ક કયો છે? કલા. ધીમે ધીમે આપણે સામેના તટ પર પહોંચી રહ્યા છે, અને આપણે એના બધા માટે સહયોગ કરી આપીએ. નૌકા ચલાવતું હોય, કોઈ કહે કે આપને આટલા સમય ચલાવો છો, આપણે થોડું જલ આપી દઈએ, આપણે કંઈક ભોજન ભૂખ લાગી હશે આરોગવા માટે કંઈક આપીએ. અને આ જે આપણે કરીએ છીએ એને કહેવાય કર્મ, એટલે કે આપણું સધર્મ. શું કહેવાય? કર્મ. એ પણ શ્રી વલ્લભ કૃપા કરે તો પ્રભુની સેવાનું કર્મ આપણને મળે. એટલે ચોથું આવ્યું, પાંચમું આવ્યું, છઠ્ઠું કર્મ. બરાબર? અને જ્યારે સામેના તટ ઉપર પહોંચ્યા, આપણે સામેના તટ પર પહોંચ્યા. હવે જુઓ, જ્યારે નૌકામાં સામેના તટ પર જઈએ તો નૌકાને ભેગી લઈને જતા નથી, પણ કદાચ એ નાવિક સાથે કે જે આપણને તારીને લાવ્યો છે એની સાથે એવો સ્નેહ થઈ જાય કે એના વિના રહી ન શકાય. ત્યારે એના થયા ક્યારે કહેવાય? કે એની કંઠી આપણા ગળામાં આવે. શું કહેવાય? બીજું ક? કંઠી. ક કંઠી ગળામાં આવી ત્યારે એના થયા, અને કંઠી ગળામાં આવી ત્યારે એના થયા, અને આજીવન આપણા કર્મો, આજીવન આપણા બધા કાર્યો એવા રહે. આ કાયા જેનો વિનિયોગ આપણે માત્ર ને માત્ર એમની સેવા માટે આખું જીવન કરીએ, એ પછીનો ક આવ્યો, કાયા. બરાબર? તો આ 9 ક, આ 9 ક જ્યારે ભેગા થાય ત્યારે એને કહેવાય નૌકા. અને નૌકા છે, નૌકા મળે તો સામે પાર જવાય. અને વલ્લભનું નામ એ પણ નૌકા છે.
વલ્લભનું નામ જ કૃપા કરનાર, વલ્લભનું નામ જ છે. વલ્લભ કૃપા કરે ત્યારે કથા મળે, વલ્લભ કૃપા કરે ત્યારે સાચા અર્થમાં શ્રી યમુનાજી કૃપા કરે. હે ને જો વલ્લભ કૃપા કરે તો ક્યાંથી મળે? કારણ કે કયો રહ્યો કક્ષા, ક એટલે કક્ષા. જો કક્ષા કોને કહેવાય? દરેક વ્યક્તિ આશા રાખે કે મને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મળે. રાખો છો કે નહીં? હા કે ના તો પાડો. પણ મળે છે કેમ? કક્ષા, જેટલો અધિકાર આપણો હોય એટલું આપણને મળે. બરાબર? દરેક વ્યક્તિ આશા રાખે કે મને ઉત્તમમાં ઉત્તમ મળે, પણ આપણી જેટલી યોગ્યતા, આપણી જેટલી કક્ષા એ આપણને મળે. તો આ નૌક જ્યારે મળે ત્યારે એને કહેવાય નૌકા. અને આ વલ્લભના નામની નૌકા આપણને મળે ત્યારે આપણે આ પારથી પેલે પાર જઈએ. અને આ વલ્લભ નામની નૌકા વિના આ પુષ્ટિ કોઈ પણ જીવ પેલે પાર જઈ શકતા નથી. અને માટે તો કહ્યું કે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, પણ શ્રી વલ્લભ નામ નૌકા બિના કો કહું ઉતર્યો પાર. કારણ કે આ સાગરથી, આ દેહથી સામે પાર જવું છે તો શ્રી વલ્લભના નામની નૌકા લીધા વિના, શ્રી વલ્લભના નામનો આશ્રય કર્યા વિના આ પુષ્ટિ જીવો જઈ શકતા નથી. અને એટલા માટે તો હરિયાજી કહે છે કે જે આનંદ શ્રી વલ્લભના નામમાં છે, જે આનંદ વલ્લભના નામને ગાવામાં છે, જે આનંદ વલ્લભના ગુણને ગાવામાં છે, એવો આનંદ તો ક્યાંય નહીં. અને માટે તો ભક્તોએ ગાયું છે અને કહ્યું છે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવારે આવારે આવારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવારે આવારે આવારે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે.
વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે આવા રે આવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. तालियां बजाते बजाते राव से एक साथ बजानी तालियों. ચિતડામાં ચેતીને ચાલો રે ચિતડામાં ચેતીને ચાલો રે. નગુણા થઈને શું માનો રે નગુણા થઈને શું માલો રે. પ્રભુજી વિના ઠાઠ બધો ઠાલો રે ઠાલો રે ઠાલો રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. જીવને બાળપણ શું રહેશે રે જીવને બાળપણ શું રહેશે રે. અમી રસ આંબલિયો આંગણીએ અમીરસ આંબલિયો આંગણીએ. જેની શાખ હરિજન હોય તે ચાખ તે ચાખ તે ચાખ વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે આવા રે આવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. भाव से तालियां बजाते बजाते. ભલું ગુરુ કાગળિએ ચડશે રે ભલું ગુરુ કાગળિએ ચડશે રે. ઝપાટા જમતણા ચાર પડશે રે ઝપાટા જમતણા જાર પડશે રે. પછી જીવને પસ્તાવો થાશે રે થાશે રે થાશે રે વલ્લભ
વલ્લભ ગુણે ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણે ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવારે આવારે આવારે. વલ્લભ ગુણે ગાવા રે ગાવા રે. 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 હરિત શ્રી હરિરાયનું થાશે રે. ધાર્યું તે શ્રી હરિરાયનું થાશે રે. બીજું બધું અવરજો જાશે રે. બીજું બધું અવરજો જાશે રે. વલ્લભદાસ કહે છે કર જોડીને રે જોડીને રે જોડી રે. વલ્લભ ગુણે ગાવા રે ગાવા 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 રે. અવસરિયા નહીં આવે આવારે આવારે આવારે. વલ્લભ ગુણે ગાવા રે ગાવા રે. 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 વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવારે. અવસરિયા નહીં આવે આવારે. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. જો તો ખરા શ્રી વલ્લભના ગુણગાનનો કાર્યક્રમ આપણા વસધામનો પણ 10મો પાટોત્સવ. હવે 10મો પાટોત્સવ છે તો ભાગવતની અંદર દસમસ્કંદની લીલા આપણે જોઈએ તો દસમસ્કંદની લીલા કઈ છે? નિરોધ લીલા. પ્રભુમાં આપણે ચિત્ત એકાગ્રહ થાય, પ્રભુમાં સંસારનું વિસ્મરણ થાય, સંસારની માયા ભૂલાય અને પ્રભુમાં મન ચોંટે, એને કહેવાય નિરોધ. હવે એ જ રીતે તમે ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય જુઓ તો કયો છે? કયો છે? કોને યાદ? વિભૂતિઓ, કે જેની અંદર પ્રભુની વિભૂતિના દર્શન, અને પ્રભુની વિભૂતિનું દર્શન કરો તો સંસારની માયા ભૂલાય, અને સંસારની માયા ભૂલાય એટલે સર્વોત્તમ સૂત્રમાં 10મું નામ શ્રી મહાપ્રભુનું કયું? માયાવાદ નિરાકૃતે નમઃ. કે જ્યારે આ બધી માયા ભૂલાય ત્યારે પ્રભુની વિભૂતિ દેખાય, પ્રભુની વિભૂતિ દેખાય ત્યારે પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય. અને પ્રભુમાં નિરોધ સિદ્ધ ક્યારે થાય? 10મું પદ 41 પદનું. જા મુક્તે શ્રી યમુને યહ નામ આવે, તાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ यमुना जी को भेद पावे, तन मन धन सब लाल गिरधरन को देके चरण जब चित्त लावे, चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल नैनन प्रगट लीला दिखावे. 10મું પદ 41 પદનું. તો 10મો પાટોત્સવ નિરોધ લીલા પણ, કે પ્રભુમાં મન એકાગ્ર થાય, પ્રભુના એ દિવ્ય સ્વરૂપનું દર્શન આપણને થાય. માયાવાદ નિરાકૃતે એટલે કે સંસારમાં આવેલી એ માયા દૂર થાય ત્યારે પ્રભુમાં ચિત્ત ચોંટે, અને જા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. શ્રી વલ્લભ કૃપા કરે અને એ ભેદ આપણે જાણી શકીએ, અને નયનન પ્રગટ લીલા દિખાવે, અને પ્રભુની પ્રગટ લીલાના દર્શન સુધી આપણે પહોંચી શકીએ તો જ શ્રી વલ્લભે કૃપા કરી અને વલ્લભ નામની નૌકાનો સહારો પ્રાપ્ત કરી આપણે પેલે પાર જયા કહેવાઈએ, પેલે પાર લઈ જાય
ત્યારે આ બધી વસ્તુઓનો અનુભવ પણ થાય અને આ બધી વસ્તુનું દર્શન પણ થાય.